Hello everyone. Today we learn out project scheduling. In last session we had completed project management activity. Previous session we had also discussed about project planning, scope management, project estimation, and the last one is project scheduling, which is remaining. So today's our topic is project scheduling. Now we will learn about project scheduling. So first we clear that what is project scheduling. In development of project there are many phases. So project manager create one time schedule is known as project scheduling. પ્રોજેક્ટ શેડ્યુલિંગ એટલે સાદી ભાષામાં કહીએ તો પ્રોજેક્ટના જે અલગ અલગ પ્રકારના ટાસ્ક છે, પ્રોજેક્ટની જે અલગ અલગ પ્રકારની એક્ટિવિટીઝ છે એને કયા સમયની અંદર કોના દ્વારા ટોટલ કેટલા ટાઈમ ડ્યુરેશનની અંદર કમ્પ્લીટ કરવું એ માટેનું આખું ટાઈમ શેડ્યુલ, એ માટેનું આખું ટાઈમ ટેબલ જેને આપણે પ્રોજેક્ટ શેડ્યુલ તરીકે ઓળખી શકાય છે. પ્રોજેક્ટ શેડ્યુલની અંદર પ્રોજેક્ટનો સ્ટાર્ટિંગ ટાઈમ હોય છે, પ્રોજેક્ટનો એન્ડિંગ ટાઈમ હોય છે. બિટવીન ધીસ ટાઈમ, આ સમયગાળા દરમિયાન પ્રોજેક્ટના જે કોઈ પણ ટાસ્ક છે, લાઈક ડિઝાઇનિંગ છે, એનાલિસિસ છે, કોડિંગ છે, પ્રોગ્રામિંગ છે, ટેસ્ટિંગ છે, આ દરેકે દરેક ટાસ્કને એક ચોક્કસ ટાઈમ ડ્યુરેશન, એક ચોક્કસ સમયગાળો ફાળવી દેવામાં આવેલો હોય છે કે આટલા દિવસની અંદર પ્રોજેક્ટનું આ ટાસ્ક આટલા % કમ્પ્લીટ થશે, આટલા દિવસની અંદર પ્રોજેક્ટનું ડેવલપિંગ ટાસ્ક છે એ 60% કમ્પ્લીટ થશે અને આ ટીમ દ્વારા કમ્પ્લીટ થશે. તો આવું એક પ્રકારનું પ્લાનિંગ જે તૈયાર કરવામાં આવે છે, આવું એક પ્રકારનું જે ટાઈમ શેડ્યુલ નક્કી કરવામાં આવે છે જેને આપણે પ્રોજેક્ટ શેડ્યુલિંગ તરીકે ઓળખી શકાય. પ્રોજેક્ટ શેડ્યુલિંગ ઇન અ પ્રોજેક્ટ refers to roadmap of all the activities to be done with specified order and within the time slot allotted to each activity. જો પ્રોજેક્ટ શેડ્યુલિંગ શું છે, એક પ્રકારનો રોડ મેપ છે કે પ્રોજેક્ટની અંદર જે અલગ અલગ પ્રકારની એક્ટિવિટીઝ કરવામાં આવે છે એ એક્ટિવિટીઝ કયા ઓર્ડરની અંદર, સિક્વન્શિયલ વેમાં કે એને કોઈ ફાળવેલા ચોક્કસ ટાઈમ સ્લોટની અંદર તૈયાર કરવામાં આવે છે જેને આપણે પ્રોજેક્ટ શેડ્યુલિંગ તરીકે ઓળખી શકાય. પ્રોજેક્ટ શેડ્યુલિંગની અંદર પ્રોજેક્ટની દરેકે દરેક એક્ટિવિટીનો સમાવેશ કરવામાં આવે છે અને આ તમામ એક્ટિવિટીઝને એક ચોક્કસ ટાઈમ સ્લોટ ડિફાઇન કરવામાં આવે છે. દરેક એક્ટિવિટીઝ માટે એક ચોક્કસ ટાઈમ સ્લોટ નક્કી કરવામાં આવે છે. પ્રોજેક્ટ મેનેજર tend to define various tasks and project milestone and then arrange them keeping various factors in mind. આ બધી જવાબદારી, આ બધી જે રિસ્પોન્સિબિલિટી છે એ પ્રોજેક્ટ મેનેજરની હોય છે કે પ્રોજેક્ટના દરેકે દરેક ટાસ્ક ટાઈમ ટુ ટાઈમ કમ્પ્લીટ થાય. પ્રોજેક્ટના જે અલગ અલગ પ્રકારના માઇલસ્ટોન છે, માઇલસ્ટોન ઇટ મીન્સ કે આટલા સમયગાળાની અંદર પ્રોજેક્ટનું આટલું ટાસ્ક કમ્પ્લીટ થઈ જવું જોઈએ, એને આપણે માઇલસ્ટોન તરીકે નક્કી કરી શકાય. તો આવા માઇલસ્ટોન મુજબ પ્રોજેક્ટનું જે કાંઈ પણ રૂટીન ટાસ્ક છે એ કન્ટિન્યુઅસલી આગળ વધારવાની જવાબદારી છે એ પ્રોજેક્ટ મેનેજરની હોય છે. They look for tasks lie in critical path in the schedule where are necessary to complete in specific manner strictly within the time allocated. ઘણીવાર એવું પણ થતું હોય છે કે અમુક કોઈ ક્રિટિકલ સિચ્યુએશન, અમુક સર્કમસ્ટેન્સીસને કારણે પ્રોજેક્ટના શેડ્યુલ મુજબ પ્રોજેક્ટનું ટાસ્ક છે, પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ છે એ કન્ટિન્યુઅસલી નથી જળવાતું હોતું. તો આવી જગ્યાએ કોઈ પણ એવા સ્પેસિફિક ડિસિઝન સાથે પ્રોજેક્ટ મેનેજર છે એ શેડ્યુલિંગમાં ફેરફાર કરીને આગળ વધે છે. પ્રોજેક્ટ શેડ્યુલ પ્રોવાઇડ્સ અ ગ્રાફિકલ representation of predicted task, milestone, resource requirement, task duration and deadline. હવે શેડ્યુલ એટલે કેવું હશે તો કે એક પ્રકારનું ડોક્યુમેન્ટ જ હશે. પ્રોજેક્ટ શેડ્યુલ કયા ફોર્મમાં હશે? ડોક્યુમેન્ટ ફોર્મમાં હશે. એક પ્રકારનું શું છે? ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન.
એ ચાર્ટના ફોર્મમાં હોઈ શકે, એ ટેબલના ફોર્મમાં હોઈ શકે. તો પ્રોજેક્ટ શેડ્યુલ છે એ શું છે? એક પ્રકારનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન છે કે જેની અંદર કોઈ પણ ટાસ્ક કરવા માટેનો સમયગાળો આપેલો હશે, પ્રેડિક્ટેડ ટાસ્ક, માઇલસ્ટોન, રિસોર્સ રિક્વાયરમેન્ટ, કયા સમયે કયા અલગ અલગ પ્રકારના રિસોર્સિસની કેટલી જરૂરિયાત છે, એ બધું શેડ્યુલિંગની અંદર નક્કી કરવામાં આવે છે. ટોટલ ટાસ્ક ડ્યુરેશન એન્ડ ડેડલાઇન, સાથે સાથે કોઈ પણ એક ટાસ્ક કમ્પ્લીટ કરવા માટે ટોટલ કેટલો સમય ફાળવવામાં આવેલો છે, કેટલા સમયની જરૂરિયાત છે, એ બધું જ સાથે ડેડલાઇન પણ આની અંદર ઇન્ક્લુડ કરી લેવામાં આવે છે. ધી પ્રોજેક્ટ શેડ્યુલ should be detailed enough to show each task to be performed, the name of the person responsible for completing task, the starting and ending date of each task, and the duration of the task. પ્રોજેક્ટ શેડ્યુલની અંદર ડિટેલ્સમાં તમામ માહિતી આપવામાં આવેલી હોય છે. કેવી માહિતી? તો કે દરેકે દરેક ટાસ્ક છે એ કઈ વ્યક્તિ દ્વારા પરફોર્મ કરવામાં આવશે, દરેકે દરેક ટાસ્ક કઈ વ્યક્તિ દ્વારા કમ્પ્લીટ કરવામાં આવશે, એ ટાસ્ક માટે જે જવાબદાર વ્યક્તિ છે એનું નામ પણ એની અંદર લેવામાં આવે છે. કેટલા સમયગાળાની અંદર એ ટાસ્ક પૂરું કરશે એ પણ સમાવેશ કરવામાં આવે છે. એ ટાસ્કની સ્ટાર્ટિંગ ડેટ અને એન્ડિંગ ડેટ, શરૂ કરવાની તારીખ અને પૂરું કરવાની તારીખનો પણ સમાવેશ થાય છે. સાથે સાથે એ ટાસ્ક કમ્પ્લીટ કરવા માટેનો ટોટલ ટાઈમ ડ્યુરેશન. તો આવી દરેક ડિટેલ પ્રોજેક્ટ શેડ્યુલની અંદર, પ્રોજેક્ટ ટાઈમ શેડ્યુલની અંદર નક્કી કરવામાં આવતી હોય છે. પ્રોજેક્ટ શેડ્યુલ છે એ પણ પ્રોજેક્ટ મેનેજમેન્ટ એક્ટિવિટીનો એક પાર્ટ જ ગણાવી શકાય. Arrangement of tasks which lies out of critical path are less likely to impact all over the schedule of the project. જેટલું ટાઈમ શેડ્યુલ પ્રોજેક્ટનું વધારે સારું હશે એટલો પ્રોજેક્ટ છે એ ઝડપથી અને ઇઝીલી કમ્પ્લીટ કરી શકાય છે. ઘણીવાર કોઈ પણ પ્રકારના ક્રિટિકલ પ્રોબ્લેમ્સ ક્રિએટ થતા હોય તો એની ઇમ્પેક્ટ પ્રોજેક્ટ પર પણ પડતી હોય છે અને શેડ્યુલની ઇમ્પેક્ટ પ્રોજેક્ટ ઉપર પણ પડતી હોય છે. તો અહીંયા આપણે અમુક એવી બાબતો જોવાની છે ત્યારે કે કોઈ પણ પ્રોજેક્ટનું શેડ્યુલ નક્કી કેવી રીતે કરવામાં આવે છે. તો જુઓ, ફોર શેડ્યુલિંગ અ પ્રોજેક્ટ ઇટ ઇઝ નેસેસરી ટુ બ્રેક ડાઉન ધી પ્રોજેક્ટ ટાસ્ક ઇન્ટુ સ્મોલર મેનેજેબલ ફોર્મ. સૌથી પહેલું, જ્યારે કોઈ પણ પ્રોજેક્ટનું શેડ્યુલ નક્કી કરવામાં આવે ત્યારે પ્રોજેક્ટ મેનેજર શું કરશે? પ્રોજેક્ટનું જે આખું ઓલ ઓવર ટાસ્ક છે, એન્ટાયર ટાસ્ક છે, એને નાના નાના પાર્ટમાં ડિવાઈડ કરી દેશે. ડિવાઈડ ઇન્ટુ સ્મોલર પાર્ટ, ડિવાઈડ ઇન્ટુ મેનેજેબલ પાર્ટ્સ, જેથી કરીને શું થાય કે એનું ઇઝીલી ટાઈમ મેનેજમેન્ટ છે એ ગોઠવી શકાય. ફાઇન્ડ આઉટ વેરિયસ ટાસ્ક એન્ડ કોરિલેટ ધેમ. અલગ અલગ પ્રકારના ટાસ્ક ફાઇન્ડ કરવામાં આવશે અને એને રિલેટેડ જે કોઈ ટાસ્ક હોય એ પણ ફાઇન્ડ કરવામાં આવશે. ઘણીવાર એવું બનતું હોય છે કે કોઈ એક આખા મોટા પ્રોજેક્ટની અંદર ઘણા બધા ટાસ્ક એવા હોય કે જે એકબીજા સાથે સંકળાયેલા હોય, એકબીજા સાથે જોડાયેલા હોય, કો-રિલેટેડ ટુ ઈચ અધર. સો પ્રોજેક્ટ મેનેજર છે એ આવા બધા ટાસ્કને શું કરશે? ફાઇન્ડ કરશે અને એ પ્રમાણે એ ટાસ્કનો ટાઈમ ડ્યુરેશન છે એ નક્કી કરશે. એસ્ટિમેટ ટાઈમ ફ્રેમ રિક્વાયર્ડ ફોર ઈચ ટાસ્ક. પછી દરેકે દરેક ટાસ્ક નક્કી થયા પછી દરેક ટાસ્ક માટે એક ટાઈમ ફ્રેમ નક્કી કરવામાં આવશે. દરેક ટાસ્ક માટે એક ટાઈમ શેડ્યુલ નક્કી કરવામાં આવશે. ડિવાઈડ ટાઈમ ઇન્ટુ વર્ક યુનિટ્સ. જો હવે શું થશે કે ટાઈમને પણ ડિવાઈડ કરવામાં આવશે કે ભાઈ આટલું ટાસ્ક છે તો એ આટલા સમયગાળાની અંદર કમ્પ્લીટ થઈ જવું જોઈએ. એને શું કહેવાશે? ડિવાઈડ ટાઈમ ઇન્ટુ વર્ક યુનિટ્સ. વર્કના જે યુનિટ્સ છે એ પછી પર્સન્ટેજમાં ગણવામાં આવતા હોય તો એ રીતે જે રીતે કાઉન્ટ કરવામાં આવતા હોય એ પ્રમાણે એને ટાઈમની સાથે ડિવાઈડ કરવામાં આવશે. અસાઇન એડિક્વેટ નંબર ઓફ વર્ક યુનિટ્સ ફોર ઈચ ટાસ્ક. દરેકે દરેક ટાસ્ક માટે આવા વર્ક યુનિટ નક્કી કરવામાં આવશે. પ્રોજેક્ટના જે કોઈ પણ નાના કે મોટા દરેકે દરેક ટાસ્ક છે એ દરેક ટાસ્ક માટે આવા વર્ક યુનિટ ફિક્સ કરવામાં આવશે કે આટલા અવર્સની અંદર કમ્પ્લીટ થઈ જવું જોઈએ, આટલા અવર્સની અંદર આટલા % વર્ક કમ્પ્લીટ થવું જોઈએ. તો એને શું થયું કહેવાય કે કોઈ પણ વર્ક માટે કોઈ પણ
ટાસ્ક માટેના વર્ક યુનિટ નક્કી કર્યા કહેવાય. કેલ્ક્યુલેટ ટોટલ ટાઈમ રિક્વાયર ફોર ધી પ્રોજેક્ટ ફ્રોમ સ્ટાર્ટિંગ એન્ડ ફિનિશ. સાથે પ્રોજેક્ટના ઓલ ઓવર ડેવલપમેન્ટ માટે કેટલો સમય જોઈશે એ ટોટલ ટાઈમ ડ્યુરેશન પણ નક્કી કરવામાં આવશે. ખાસ કરીને એમાં સ્ટાર્ટિંગ ટાઈમ અને એન્ડિંગ ટાઈમ હોય છે. તો આવી બધી બાબતો છે એ પ્રોજેક્ટનું શેડ્યુલ નક્કી કરતી વખતે ધ્યાનમાં લેવામાં આવે છે. એ સિવાય બીજા અમુક પણ ઘણા એફર્ટ્સ છે કે જેની દ્વારા પ્રોજેક્ટનું શેડ્યુલિંગ ઇઝીલી નક્કી કરી શકાય. બેઝિક એફર્ટ્સ એસોસિએટેડ વિથ ડેવલપિંગ અ પ્રોજેક્ટ શેડ્યુલિંગ ઇન્ક્લુડ ફોલોઈંગ. તમને જો એક લિસ્ટ આઉટ આપેલું છે. ડિફાઇન ધી ટાઈપ્સ ઓફ શેડ્યુલ. સૌથી પહેલાં તમે કેવા પ્રકારનું શેડ્યુલ નક્કી કરવા માગો છો એ તૈયાર કરવામાં આવે છે. એસ્ટિમેટ ટાસ્ક ડ્યુરેશન. દરેકે દરેક ટાસ્ક માટેનો ટાઈમ ડ્યુરેશન નક્કી કરવામાં આવશે. ડિફાઇન મેઝરેબલ માઇલસ્ટોન. અહીંયા માઇલસ્ટોન નક્કી કરવાની વાત છે, પણ માઇલસ્ટોન કેવા હોવો જોઈએ? મેઝરેબલ, એટલે તમે એચીવ કરી શકો એ પ્રમાણે ડિફાઇન કરવાના છે. હવે લાઈક આપણને ખબર જ છે કે આટલું ટાસ્ક છે આટલા દિવસમાં કમ્પ્લીટ નથી જ થવાનું, તો એ પ્રમાણે ટાઈમ શેડ્યુલ નક્કી કરવામાં આવે. એટલે માઇલસ્ટોન કેવા હોવા જોઈએ? મેઝરેબલ હોવા જોઈએ. ડિફાઇન ધ ક્રિટિકલ પાથ. શેડ્યુલ નક્કી કરતી વખતે પ્રોજેક્ટ મેનેજર આ બાબત ઉપર પણ ખાસ ફોકસ આપે છે કે કોઈ પણ સર્કમટેન્સીસને કારણે ડેવલપમેન્ટ સ્ટોપ થઈ જાય, કોઈ એક્ટિવિટી, કોઈ ટાસ્ક અટકી જાય, તો એની માટેનું આખું અલ્ટરનેટ વે પણ શેડ્યુલ હોય છે નક્કી. આઈડેન્ટિફાય રિસ્ક. રિસ્ક પણ જોખમનું મૂલ્યાંકન, જોખમને પણ ચેક કરવામાં આવશે કે કયા સમયે કયા પ્રકારનું રિસ્ક પ્રોબ્લેમ ક્રિએટ થઈ શકે છે. રિવ્યૂ રિઝલ્ટ. કન્ટિન્યુઅસલી પ્રોજેક્ટ મેનેજર છે એ પ્રોજેક્ટનું રિઝલ્ટનું રિવ્યૂ તૈયાર કરે છે કે આટલા સમયની અંદર આ ટાસ્ક આપણે તૈયાર કરવામાં આપેલું છે, તો આ ટાસ્ક કમ્પ્લીટ થયું છે કે નહીં એનો સતત એ રિવ્યૂ લે છે. ડિફાઇન પ્રાયોરિટીઝ. પ્રાયોરિટી પણ અહીંયા નક્કી કરવામાં આવે છે. ઘણીવાર પ્રોજેક્ટની અંદર એવું હોય કે અમુક ટાસ્કને આપણે પ્રાયોરિટી આપતા હોઈએ છીએ, તો એ મુજબ પ્રાયોરિટી પ્રમાણે ટાસ્ક કમ્પ્લીટ કરવામાં આવે છે. નાઉ ઇન લાસ્ટ we discuss about some basic points, or we can say like summary of project scheduling. શોર્ટમાં કેવું હોય તો પ્રોજેક્ટ શેડ્યુલિંગ શું છે? પ્રોજેક્ટ શેડ્યુલિંગ is a mechanism to communicate what tasks need to get done and which organizational resources will be allocated to complete those tasks in what time frame. પ્રોજેક્ટ શેડ્યુલિંગ છે એક પ્રકારનું મિકેનિઝમ છે કે જેના દ્વારા તમે તમારા પ્રોજેક્ટનું જે કાંઈ પણ ટાસ્ક કરો છો એ ટાસ્ક કેટલા અને કયા પ્રકારના રિસોર્સિસની જરૂરિયાત દ્વારા પૂરું થશે અને કેટલા ટાઈમ સ્લોટની અંદર પૂરું થશે એ નક્કી કરતું શેડ્યુલ, એને આપણે પ્રોજેક્ટ શેડ્યુલિંગ તરીકે ઓળખી શકાય. એ પ્રોજેક્ટ શેડ્યુલ ઇઝ અ ડોક્યુમેન્ટ કલેક્ટિંગ ઓલ ધી વર્ક નીડેડ ટુ ડિલિવર ધ પ્રોજેક્ટ ઓન ટાઈમ. અથવા આપણે એવું પણ કહી શકીએ પ્રોજેક્ટ શેડ્યુલ છે એક પ્રકારનું ડોક્યુમેન્ટ છે કે જેના દ્વારા તમારા પ્રોજેક્ટની અંદર જેટલા અલગ અલગ પ્રકારના ટાસ્ક કે વર્ક કરવામાં આવે છે એ તમામ વર્કનું આખું ટાઈમ શેડ્યુલ હશે કે જેને ફોલો કરીને તમે તમારો પ્રોજેક્ટ છે એ ઓન ટાઈમ સક્સેસફુલ કમ્પ્લીટ કરી શકો છો. તો આ બધી ચર્ચા આપણે કરી એ પ્રોજેક્ટ શેડ્યુલિંગની વાત કરી. અહીંયા મિત્રો આપણો જે પોઈન્ટ્સ છે પ્રોજેક્ટ મેનેજમેન્ટ એક્ટિવિટી એ કમ્પ્લીટ થાય છે. આઈ હોપ યુ ઓલ આર ક્લિયરલી અન્ડરસ્ટેન્ડ. સાથે એ પણ વાત કરવાની કે આપણું યુનિટ 3 આ પૂરું થાય છે. અહીંયા આપણું યુનિટ 3 પણ પૂરું થાય છે અને નેક્સ્ટ સેશનની અંદર આપણે યુનિટ 4ની કન્ટેન્ટ છે એ સ્ટાર્ટ કરશું. થેન્ક યુ એવરીવન.